ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ। તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો। આજનો વ્લોગ સ્પેશિયલ થવાનો છે, તમને ખબર જ છે મેં કીધું એ પ્રમાણે। તો અત્યારે પહેલાં તો આપણે ડેરીએ દૂધ દેવા જવાનું હોય, તો આપણી ધનુડીને બાઈને કાઢી લીધી। તો હાલો આપણે ખાઈ ફટાફટ ડેરીએ દૂધ દેતા આવી। અમે ત્યાં બેદી થી આના લુગના પહેરીને આવ્યા, તને હા નથી આવતો? ક્યાં લોખો? હા તારો ડોહા બીજી જોડી છે, ઘર ભેગું થાને ભાઈ, એક જ છે, બીજી નથી આ 1 એક પીસ ને 2 ઓલા નાખી। હા તો મિત્રો આપણે ઘરે આવી ગયા હોય અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા હોય। એનું કારણ આજે આપણે જવાનું છે હર્ષદ। શ્રાવણ મહિનો છે એટલે હાલ આપણે ફટાફટ હર્ષદ જતા આવી। પહેલાં આપણે દાદાના મંદિરે દીવા કરતા આવી, ત્યારબાદ આપણે હર્ષદ જઈશું। મિત્રો મસ્ત મજાના આપણે દાદાના મંદિરે દીવા કરી લીધા છે અને આજે કપાસમાં પાણી ચાલુ છે, ઓલું ઝીંક અને એમ ખાતર આવે જેના કારણે ટૂંકમાં આપણા કપાસને વાંધો નથી આવ્યો એવો, આમ પડ્યો નથી, બહુ નમી ગયો થોડોક, પણ આમ નથી આમ ઓલા હાવ વયો જાય એ કારણનું નથી હજી। તો જાય છે આપણે હર્ષદ, તો આપણે પહેલાં ગાડીમાં આપણે પાણી નાખી લઈ, ટૂંકમાં ઓછું ના હોય, ચેક કરીને જાઉં સારું, પછી હેરાન ના થાય માર્ગમાં। આપણે હર્ષદ પૂગી ગયા અહીં, ગાંધવી કહેવાય ને, અહીંયા ઉપર ડુંગર છે, અહીંયા માતાજીને અત્યારે તો એ મંદિર બંધ છે। પૂગી ગયા હે, એક રાતે થઈ ગયા, એકમાં કંઈક પડ્યું ને એટલે તો અહીંયા પૂગી ગયા હે। હાલો આપણે હવે દર્શન કરી લઈ, હાલો જરીક આપણે માતાજીના દર્શન કરી લઈએ। લગભગ અહીંયા ફોન અલાઉડ હોય તો લઈ લે। મજાના આપણે દર્શન કરી લીધા। હા, અંદર ફોન અલાઉડ નથી એટલે ના થાય, અને પપ્પા અહીંયા શ્રીફળ વધારવા આવ્યા હતા। તો હાલો હવે આપણે દરિયે જોતા આવી અને હરસિદ્ધિ વનભાઈનું એ પણ જોતા આવી। અહીંથી ઉપર જવાતું ઉપરનું મંદિરે, પણ એ હજી બંધ છે, 4-5 વર્ષ થયા। આમને ઉપર સીડી જાય, આભાપરા છે ને આશાપુરા, એ જ ટાઈપનું છે બધું। અહીંયા જ છે ભીડભંજન મહાદેવનું મંદિર અને સામે જ બન્યું છે હરસિદ્ધિ વન। તો અહીંયા પહેલાં દર્શન કરી લઈએ, ત્યારબાદ આપણે અહીંયા જઈશું। આમ તમે જોઈ શકો દરિયો હાવ આમ ગાંડો થયો। અહીંયા જ છે મહાદેવનું મંદિર। હાલો પહેલાં આપણે અહીંયા દર્શન કરતા આવી, ત્યારબાદ જાઉં હરસિદ્ધિ વનની। તો હાલો પહેલાં દર્શન કરી લઈ। અનાનસમાં મહાદેવ लहरी अरजयब सुन लो शिव मोरे, बहुत तुम्हें भंडार भरा है, नहीं खुटेगी खान। ए दास कूद दो वरदान, करो इच्छित दान बजाओ, शंखनाद भेरी अरजयब सुन लो शिव मोरे। काल हरो हर कष्ट हरो हर, दारिद्र हरो हर शिवा, भजामि शंकर नमामि सेवा, उमा महेश्वर तव शरणम। શંકર દાદાના મંદિરે આવ્યા હોય તો ઘૂમરો તો મારવો પડે એકાદો,
આપણી આગળ સ્પ્લેન્ડર છે ને એમાં લાલ પટ્ટો, લાલ કાળો ને લાલ. તો અહીંયા સામે જ હરસિદ્ધિ વન ને હાલો પડે અહીંયા પર ચક્કર મારતા આવી જોતા આવી. મિત્રો આપણે હરસિદ્ધિ વન તમે જોઈ શકો એ પ્રમાણે આપણે પહેલી વાર આવ્યા કેમ કે હમણાં જ ખુલ્લું છે. મસ્તીની હરિયાળી છે ચારે બાજુ. સ્વાગત વાટિકા આંબેથી આગળ જ જાઓ ને. તમે આવી જાઓ તો ભૂંડા લાગવું. કોણ? હા હા આમ પહેવું બધું. ક્યાં ગયો અમિત? પાડો છે પાડી છે નિરાયતી 2 જણા વચ્ચી જા. હા રિયલ માં લાગે બધું. બળદ માં ગાડું ને હજી અહીં કામ ચાલુ છે. ધોવાય વાંધો નહીં એમાં. યો ધોરો ભડકે નહીં. ગાડું છે પણ અહીંયા બળધું વયા ગયા હમણાં. હા બળધું તો હમણાં સરવા વયા ગયા. કોઈ નથી લબાસો એ માલિકો. ક્યાં જઈ લઈ. આને ક્યાં છોકરાને ભણવા મૂકો ને કઈ ગામના ભીંગ ગાય ચાલી તો રેન દો ફિર. મસ્ત મજાનું વાતાવરણ છે. ગરમી બહુ થાય છે. કદાચ વરસાદ આવવો હોય તો આવે. અને આમ હજી ઘણું છે જોવાનું. અમે આગળમાં ફોટા પાડવા ગયા હતા પાછળ પણ અમારા અમિતભાઈ પોજે જ ના કીધા અમારા કેમેરામેનની. એટલે આમ આવ્યા ફોટા પણ મીડિયમ આવ્યા. એવરેજ સમજો તને કામ હે હરમ આવે એવું હે. જોઈ લ્યો બે પતિ પત્ની. આ એમ કે મારે પીએ ની જાવ ના કે નથી જવા દેવી. ત્યાં વાત વિવાદ હાલે છે. ત્યાં જરીક રિહાણી થી માથે ઓઢી લીધું. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. તું જાડો લાગે હણકા કરતા હતા. એકલો કાં હાલો તાર બાઈક ક્યાં ગઈ? તમે ગોતી દો તો થાય હવે. ઓહો સાલા ये दुख का खत्म नहीं होता बे. આ છોકરો દેવાનો હે કોઈને જોતો હોય તો. મિત્રો આપણે હરસિદ્ધિ વનમાંથી નીકળી ગયા હઈ. અને આમ તમે બહાર જોઈ શકો એ પ્રમાણે આમ દરિયાનું વ્યૂ આવે. બહુ મસ્તીની જગ્યા છે ફરવા લાગે. પણ શિયાળામાં આવો તો વધારે મજા આવે. અત્યારે ગરમી બહુ થાય છે. વાયગા છે એક જેવો સમય થઈ ગયો છે. ગાડી અહીં રાખી દીધી છે. દ્વારકાધીશ હોટલ છે. દ્વારકેશ કઈ કે હોટલ છે વાસણાની. તો હાલ આપણે અહીંયા જમતા આવી જમીને ઘરે જાય. આ રીતના નેચરલી કુદરતી વાસની હોટલ છે. જમવાનું મગાવી ભૂખ લાગી ગઈ. કેક લાગી હે ઘેરથી ખાઈ નિરાવીને આવ્યો હોત તો આયા ના જરે ખાવાનું જરા જરે કામ ઢીલા કરો. 500 સબસ્ક્રાઇબર થયા છે. ઓહો હેપી દિવાળી. 500 સબસ્ક્રાઇબર ની પાર્ટી માંગે ભાઈ. પાછા 1000 સબસ્ક્રાઇબર થાય ને તો બીજી પાર્ટી. ઈ પાક થઈ જાય તો પાછા કાલ ને કાલ થઈ જાય કાલ ને કાલ લઈ આવું બોલ. કાલ ને કાલ તો ન થાય પણ થઈ જાય તો વાંધો ખાવા મન આવે તો ખાવ ને. આવે તો નમક ને પાણી. આપણે હર્ષદ થી આવી ગયા હતા અને ગાયું હમણાં બહાર બાંધી દીધી. અરે પાણ જોયું હોય તો અત્યારે લીલું નાખી દે. તો હાલો હવે આપણે આગળનો દિવસ ધીરે ધીરે કન્ટિન્યુ કરી. તો માંડવા વાંધો નથી ને ભાભાને જો અત્યારે દવા છાંટે છે. દવા છાંટવાનું હાલે છે. તો આપણા માંડવામાં એવો કંઈક ખાસ વાંધો નથી આવ્યો. અને
અને મેન તો બધાને કપાસ વયા ગયા છે. તો એ જ જોયા જેવું છે કે આપણે કપાસને કંઈ નથી થયું. એનું કારણ છે કે આને આપણે વડા પારા ચડાવી ગયા હતા મોરથી. આમ કોક ભાંગ્યો એટલે કોક એ એટલું નડાઈમાં નથી. બાકી શેઠ હતી અને પાણી વારી દીધું છે કાલ. આજ 11 વાગે પૂરું કરી લીધું. ઝીંક ને એવું ખાતર ભેગું પ્રવાહી આવે એ પાયું, જેથી કરીને ટૂંકમાં એને જે 2 વાગે જમીન પેક થઈ જાય. પાછું લાગત આજકાલ લાગત પાટલા પાયા આમ, અને લાગત એટલે એક પછી આ બધા હરંગ પાતા જવાના, અને એક મૂકીને કેટલા આ પાવાનું, વળી આ નહીં પાવાનું, વળી ઓલું પાવાનું, એ રીતના. તો ઓલી ખેર આગલા પાણીમાં એમ કર્યું હતું, એક મૂકીને એક પાયું હતું. અને આજ ખેર લાગત પાઈ નહીં ખા એટલે જમીન બંધાઈ જાય, ચીપ મારી જાય એટલે ટૂંકમાં ઉપડવાનું ના કરે. હવે તો લગભગ તો નહીં આવે એમ કહે છે, આગાહી છે, પણ એ આગાહી હવે લગભગ આવી ના આવે તો સારું એ બધા હાટો. અને આપણે એવું બધું કે મોલમાં ખાસ વાંધો નથી આવ્યો. આમ આડું વાવલ હતું ને, આડા ચા હોય ને, તો એને બધાને હુયા નીકળી ગયા ને એવું થઈ ગયું. આપણે એ કંઈ થયું નથી. એટલો ભગવાનનો પાર, એટલે દયા ભગવાનની. તો હાલો હવે આપણે ઘરે જઈ. તો બોલેરો આપણી ભરી હતી. હું કહું પપ્પા મને કહે કે ગાડીની સર્વિસ કરાવતો અંદર અંદર ટૂંકમાં ધૂળ થઈ ગઈ હતી. હું અત્યારે ચોમાસું રહ્યું ને એ કારણે. તો હાલો આપણે ફટાફટ ત્યાં જતા આવીએ અને સર્વિસ કરાવતા આવીએ આખી ગાડીની મસ્તીની. તો પહેલાં અંદરથી ચોખ્ખી કરે છે ગાડી. વેક્યુમ માર્યો ને કચરો નીકળી પડ્યો હતો ઘણા હામટો. તો એ અંદરથી ચોખ્ખી કરી લે ને ત્યારબાદ બહારથી ધોહે. કામ ચાલુ છે ધીરે ધીરે. પાણી મારીને પછી આબુ મારી ત્યાં બે ભણવા જાય છે. આ બધું ખાય ને પછી એમાં સાંભળીએ નહીં તમને બેને. મજાની કમ્પ્લેટ હોય અંદર બાર આવે જરીક હવા મારી દે એટલે પાણી એજે બેજે નહીં, ટૂંકમાં આમ કાટ લાગે નહીં. જોઈ લો, આમ મસ્ત મજાનું ઇન્ટિરિયર ચમકાવી દીધું અને બારોબારથી ગાડી મસ્તીની ધોવાઈ ગઈ. તો હવે એને હે ને કંઈ કર્યા વગરની ઢાંકી ધૂમી અને મૂકી દેવાની થાય છે. રોગી ભરાઈ રહે પાછી. તો હવે નિરાતે ઢાંકી દેવું. અને અત્યારે ગાડી ધોવાઈ ગઈ 2 કલાક જેવો સમય લઈ ગયો ગાડી ધોવામાં. સારી રીતે ધોઈને એટલે નકર ધોવાળા તો અડધી કલાકમાં ધોઈને દઈ દે. બિચારા સારી મહેનત કરીને ધોઈ દીધી. કનોડાની પાટલી છે આ સર્વિસ સ્ટેશન, ધોઈ જ ગયું હોય. તો આપણે દૂધ દેવા જ જાશું ડાયરેક્ટ ઘરે જઈને જોઈ શું પરિસ્થિતિ છે. બરાબર. તો મિત્રો થઈ ગયા 7 વાગી ગયા છે અને આપણે દૂધનો કેન લઈ લીધો હોય. તો હાલો ફટાફટ આપણે દૂધ દેતા આવે. જમ્પિંગ જપાંગ આવે. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ये बोला क्या લુગડા બદલાવાનો વેરો આવી ગયો. ઓ ડોહા અત્યારે તેજ ને શેમ્પુ ને બધું લઈ દીધું ને નાઈ લીધું. વાહ, शाबाश बेटा, बहुत बढ़िया. આજે ભાઈનો તળી આવ્યો. ટાઈમ થઈ ગયો છે અને ગલકાનું શાક, રોટલા, દૂધ, દહીં, છાશ. હાલો ફટાફટ જમી લઈ. તો બે માટી અહીંયા આવી ગયા છે. જો રોટલી ખાય છે બે. પગ પછી દબાવી. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. જો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર ન આવતો. અને કોમેન્ટમાં ભાઈ તો બરાબર જ છે ને, પોતાનું ખાઈ ગયો ને વાઈ લેવા આવ્યો. માથાકૂટ થઈ જાત તો એની તો માથાકૂટ હાલવાની જ છે. આજના વ્લોગમાં આટલું જ. કોમેન્ટમાં જય શ્રી રામ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. જો ગમે તમને મજા આવે લખી નાખજો. તો મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.